your economic, your financial, your monetary losses, downfall. It is a straightway your liability. It is your responsibility. તમે પૈસે ટકે નાણાંમાં આર્થિક રીતે ખાડામાં પડી ગયા, બરબાદ થઈ ગયા. બધો જ પૈસો, બધું જ નાણું ખતમ થઈ ગયું. તમને ખબર છે? તમે તો કહી દીધું આવું થાય ત્યારે કે હા મારાથી થઈ ગયું, આમ થયું તેમ થયું, મારા પૈસા ગયા, બરબાદ થઈ ગયા, હું લૂંટાઈ ગયો. હજી તમે જુઠ્ઠા છો. તમને ઈશ્વર માફ ના જ કરવો જોઈએ તમને, કારણ કે તમારા તો પોતાના પૈસા નહોતા. તમે અંગત તમારી મિલકતો વેચીને કે તમારી બચતોમાંથી તો કશું ગુમાયું નહોતું. એ વખતે તમારી પાસે તો કશું હતું નહીં. તો આર્થિક બરબાદી તો તમે લોકો પાસેથી પૈસા લઈને કરીને, તો તમારી બરબાદી ક્યાં થઈ? બરબાદી તો લોકોની થઈ ને. તમે કહો છો તમે પૈસા ગુમાયા, તમે ગુમાવ્યા ખરા, પણ લોકોના લઈને ગુમાયા. એટલે પૈસા તો લોકોના ગયા. હવે તમે તો એટલું જ કહેશો મારી પાસે નથી માટે હું નથી આપવાનો. તમારે કારણે લોકોએ ગુમાયા. હવે એમને પરત નહીં મળે. એમની મિલકત કદાચ વેચીને આપ્યા હોય, એમણે એમની બચત આપી હોય, એમણે તમને ભરોસો હતો માટે આપ્યા. એમને તમારી સજ્જનતામાં વિશ્વાસ હતો એટલે આપ્યા હતા. એમને તમને મદદ કરવી હતી એટલે આપ્યા હતા. અને હવે તમે પૈસા પાછા નહીં આપો, આપતા પણ નથી. પેલા લોકોનો તો કોઈ વાંક જ નથી. એમની ભૂલથી તો પૈસા ગયા નથી, એમણે ગુમાયા નથી. હા, એમની એક ભૂલ કે તમને સજ્જન માનીને, તમારો ભરોસો કરીને, આંખ બંધ કરીને તમને પૈસા આપ્યા. કે પાછા આપશો કે નહીં આપો, કશું વિચાર્યું નહીં. અને હવે બધા પૈસા ગયા. નુકસાન તો એમને થયું, પૈસા એમણે ગુમાયા. અને તમે કહો છો કે મારાથી નુકસાન થયું. નુકસાન તમે લોકોને કરાવડાયું. તમે કર્યું એ લોકોના પૈસા છે, તમારા નથી. આ આર્થિક બરબાદી લોકોની થઈ. આ એ થયું કે તમે આ લોકોનો ભરોસો ગુમાયો, વિશ્વાસ ગુમાયો. એ લોકો તમને સજ્જન માનતા હતા, તમે એવા નીકળ્યા નહીં. આ નુકસાન તમને ખરું.